નમસ્કાર, હું છું હિના અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની વાત કરીએ ચોટીલાની. ચોટીલા નાયબ કલેક્ટર દ્વારા સરકારી અનાજનો જથ્થો વારંવાર વેચવા માટે જતા ટ્રકને ઝડપી લીધો છે. ચોટીલાના પંચવાડા ગામે પસાર થતા ટ્રકને નાયબ કલેક્ટર H.T. મકવાણા સહિતની ટીમે ઝડપી લીધો હતો. ગરીબોના હકનું અનાજ બારોબાર વેચવાનું મોટું કૌભાંડ ઝડપાયું છે. જસદણ તરફ જતા હાઈવે પર આવેલા પાંચવડા ગામના બોર્ડ પાસેથી પસાર થતા શંકાસ્પદ જણાતા ટ્રકની તલાશી લીધી હતી. નાયબ કલેક્ટર H.T. મકવાણા સહિતની ટીમ પેટ્રોલિંગમાં હતા ત્યારે મોટી કાર્યવાહી કરી હતી. 450 કટ્ટા એટલે કે 20 ટન ભરીને સરકારી ફોર્ટિફાઈડ ચોખાના જથ્થા સાથે વાહન ચાલકને ઝડપી લીધો છે. રૂપિયા 10 લાખના સરકારી ચોખાના કટ્ટા સહિત ટ્રક મળીને કુલ 30 લાખનો મુદ્દામાલ સાથેનો ટ્રક ઝડપી લઈને ટ્રકને સીઝ કરવામાં આવ્યો હતો. વિંછિયા તાલુકાના ગામોમાંથી અનાજનું એકઠું કરીને ઊંચા ભાવે ગાંધીધામ વેચવા માટે લઈ જવાતો હતો જથ્થો. ગેરકાયદેસર રીતે અનાજને સગેવગેનું સંચાલન કરનાર ધારેઈ ગામના સિદ્ધરાજભાઈ ધાદલનું નામ તપાસ દરમિયાન ખુલ્યું હતું. ટ્રક ચાલક જસદણના જસુભાઈ કાલિયાની સંડોવણી હોવાનું સાબિત થયું છે. ટ્રક ચાલક તેમજ અનાજને સગેવગે કરનાર સંચાલક વિરુદ્ધ આવશ્યક ચીજ વસ્તુઓ અધિનિયમ હેઠળ કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી. અનાજ પકડીને શું વિગત છે? આજે 4 વાગે અમારી ટીમ સાથે અમે ચોટીલા જસદણ નેશનલ હાઈવે 351G ઉપર પેટ્રોલિંગમાં હતા. ત્યારે અશોક લેલન ટ્રક નંબર GJ3CW9271 શંકાસ્પદ જણાતા તેને રોકી અને તપાસ કરતા બંબી વડેથી જે અંદર ચોખા ભરેલા હતા એ ચોખાની તપાસણી કરતા આ ચોખા છે ફોર્ટિફાઈડ ચોખા સરકારી ચોખા મળી આવેલ હતા. જેની કટાની ગણતરી કરતા 450 કટા એટલે કે 20,000 કિલોથી પણ વધારે ચોખા છે સરકારી ચોખા મળી આવેલ હતા. આ તમામે તમામ જથ્થો અને આ ટ્રક કુલ મુદ્દામાલ 30 લાખનો જપ્ત કરી અને મામલાદાર કચેરી ચોટીલા ખાતે મૂકી અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. ડ્રાઈવરનું નિવેદન લેતા ડ્રાઈવરે લખાવેલ છે કે આ જે ચોખાના કટા છે એ વિંછિયા તાલુકાના જુદા જુદા ગામોમાંથી FPSના ચોખા પિકઅપ વાન દ્વારા ભરી અને આ ટ્રકની અંદર ભરવામાં આવ્યા હતા. અને આ જે ભરાવનાર છે એ સિદ્ધરાજભાઈ મંગળુભાઈ દાદલ રહે ધારેઈ દ્વારા ભરાવવામાં આવેલ છે તેવું નિવેદન આ ટ્રકના ડ્રાઈવર જગુભાઈ ભુરાભાઈ કાલિયાએ રહે જસદણ નાઓએ લખાવેલ છે. આ તમામ હકીકતો ધ્યાને લઈ અને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે. તો આ તરફ વાત કરીએ સાબરકાંઠાની પ્રાંતિજ માર્કેટ